આપણા ગામની અંદર જે ગામ છે દાંતકા, એમની અંદર તાલુકો છે, શું નામ તાલુકો? સમી તાલુકો. તો બાબા તમારું નામ શું છે? માનું જાદવ શંકરભાઈ રાજા. જોરથી બોલજો. જાદવ શંકરભાઈ રાજાભાઈ. રાજાભાઈ, તમારી ઉંમર કેટલી બાબા? 72 વર્ષ. 72 વર્ષ છે. હવે 72 વર્ષની તમારી ઉંમર છે, તમે સારું જીવન જીવો છો, બરાબર કે નહીં? હવે સમજી લો કે તમને શું તકલીફ હતી બાબા? અમને તકલીફ ડાયાબિટીસની તકલીફ હતી. તો ડાયાબિટીસની ક્યારથી તકલીફ હતી તમને? 2007 થી ડાયાબિટીસની તકલીફ હતી. તો ડાયાબિટીસની તકલીફના કારણે તમને શું તકલીફ થઈ હતી? પહેલી સાહેબ 2 પગે ખાડા પડ્યા. હા. અને 2 પગે ઓપરેશન કરાયું પાટણ મેમદોની સાહેબ પાસે. બરાબર. એનું ખર્ચ અમારે 25,000 રૂપિયા થયા હતા. બરાબર. તે સાલમાં 2014ની સાલમાં 2014ની સાલમાં 25,000 થી 30,000 રૂપિયા ખર્ચ થયો હતો. બરાબર. પછી બાબા આ વસ્તુ દવા કરાઈ પછી મટી ગયું ને? તો પછી મટી ગયું. પછી ફરી પાછું ક્યારે સુગરની તકલીફ થઈ? ફરીથી 2014માં. 2022. હા, 2022માં તકલીફ થઈ તમને. અત્યારે 2024 ચાલે છે. તો 2022માં તમને તકલીફ થઈ એ વખતે શું થયું બાબા બતાવી શકશો? એ વખતે આ પગિયા પાકીને આવડો ખાડો પડી ગયો, 1.5 ઇંચ. આ ટોટલ અહીંયા 1.5 ઇંચનો ખાડો પડી ગયો હતો. 1.5 ઇંચનો ખાડો પડી ગયો. તો પછી એ ખાડો પડ્યા પછી કેમ મટ્યું કે ના મટ્યું તમને? પછી અહીંયાથી અમે ગયા સંજયભાઈ ડોક્ટર પાસે. બરાબર. સંજયભાઈ ડોક્ટરે એવું કીધેલું કે પગ કપાવવો જોઈએ. શું વાત કરો? એવું? હા. હા. સંજયભાઈએ કીધું કે આ નહે પહોંચી ગયું છે કે પગ કપાવવાનું ચાલશે નહીં. પગ અહીંથી કપાવવું પડશે એવું કીધું ડોક્ટરે. પગ આથી કપાવવો પડશે એવું કીધું. બરાબર. પછી અહીંયાથી આવીને ભરતભાઈ ચૌધરીની દવા ચાલુ રાખી. હા. આ પાટા પેઢીની. બરાબર. પછી જેઠાભાઈ અમારે આ જેઠાભાઈ સામે છે ને, જેઠાભાઈ પરમાર. બરાબર. એને મને કીધું કે તમે આયુર્વેદિક દવા ચાલુ કરો. બરાબર. ગીતાબેન પાસેથી. બરાબર. તો તમને રિઝલ્ટ આવશે. બરાબર છે. પછી અમે આ ગીતાબેનનો સંપર્ક કર્યો. બરાબર. અને ગીતાબેનની અમે દવા ચાલુ કરી. બરાબર. આ 2 ટ્યુબો આવી. આ 2 ટ્યુબો આપી હતી તમે? આ 2 ટ્યુબો આ વુન્ડ હીલિંગ ક્રીમ તમને આપી હતી? આ ટ્યુબો મન થાવ તો 2 ટ્યુબો આવી. 2 ટ્યુબો આપી. 1 ટ્યુબે મારે હાવ રિઝલ્ટ આવી. બરાબર. કેટલો ખાડો હતો તમારે પહેલા? 1 ઇંચ થી 1.5 ઇંચ જેટલો. 1.5 ઇંચ જેટલો ખાડો હતો. આ 2 ટ્યુબ વાપરવાથી ખાડો વાપરવાથી ખાડો કમ્પ્લીટ થઈ ગયો. ખાડો પુરાઈ ગયો. એ પછી હા, એ પછી તમને સુગર હતું, બરાબર કે નહીં? એ પછી મારે સુગર 400 થી 450. 450 હતી. હા. પછી તમને ગીતાબેને શું આપ્યું? ગીતાબેને મને આ મારી દવા 3 મહિના મેં વાપરી. હા. આ દવાના 1 પડીકાના 2500 રૂપિયા લેતા. બરાબર. 3 મહિના 7,500 રૂપિયા મેં આપ્યા વાપર્યા. બરાબર. અને મને શરીર હાલ કમ્પ્લીટ થઈ હવે 450 ડાયાબિટીસ હતી તમને, તો 3 મહિના વાપર્યા પછી કેટલી ડાયાબિટીસ થઈ? 150 થી 70 રૂપિયા રહી. 150 થી 70. 170 અત્યારે હાલ છે. તો બાબા આ જે પ્રોડક્ટ તમે વાપરી જેના કારણે તમને સંતોષ છો? સંતોષ. મતલબ તમારા શરીરમાં જે તકલીફ છે એ ઓછી થઈ કે ના થઈ? ઘણી ઓછી થઈ ગઈ. ઘણી ઓછી થઈ ગઈ ને? તો બાબા આજે તમે પ્રોડક્ટ વાપરી, તો આ પ્રોડક્ટ વાપરી તો બીજા લોકોને કોઈ ભલામણ કરી શકશો તમે? હા, તમે કહો તો હું ફોનમાં ગમે ને ભલામણ કરી શકું, કે મોઢેથી ભલામણ કરી શકું. અને આ દવા સાચી ખોટી નથી. બરાબર. તમારો મોબાઈલ નંબર યાદ છે તમને? હોય. કયો છે મોબાઈલ નંબર? 8474. હા. 53,761. હોય. બરાબર. તો બાબા ગામ કયું કહેવાય? ગામ દાદકા. હા. તાલુકો સમી. જિલ્લો પાટણ. બરાબર. તો બાબા પ્રોડક્ટ વાપરવા તમે સંતોષ છો? સંતોષ સિંહ. બરાબર. તો તમે સમય આપ્યો એ બદલ આભાર. થેન્ક યુ. જય હિન્દ.